નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 5, ધોરણ 6, પ્રકરણ 4, ભૂમિતિના પાયાના ખ્યાલો। વિડિયો ચાલુ કરતા પહેલા દરરોજની જેવી સૂચના, જો બોર્ડ પરના અક્ષરો ન વાંચી શકાતા તો ઓપ્શનના 3 ડોટ્સને ક્લિક કરો અને નીચે જે ક્વોલિટીનો ઓપ્શન છે એને મેક્સિમમ લઈ જવાનો પ્રયત્ન કરો કે જેથી તમને બોર્ડ પરના અક્ષરો વાંચી શકાય। હવે એવું કીધું છે કે નીચેની પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો। આપણને 4 અલગ અલગ પરિસ્થિતિઓ આપી છે, એને અનુરૂપ આપણે કાચી આકૃતિ દોરવાની છે। તો પહેલી પરિસ્થિતિ વિચારીએ કે બિંદુ P રેખાખંડ AB ઉપર છે, તો આપણે એક રેખાખંડ દોરીએ। મેં રેખાખંડ AB દોર્યો અને બિંદુ P એની ઉપર આવેલું છે, તો આપણે કોઈ પણ જગ્યાએ એક ટપકું કરીને લખી નાખીએ P। હવે આપણે B વિશે વિચારીએ કે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે, તો આપણે એક રેખા દોરીએ। આપણે એક રેખા દોરી, આ રેખાને નામ આપી દઈએ X અને Y। બીજી એક રેખા દોરવાની છે, એનું નામ છે PQ, તો આપણે બીજી રેખા દોરી, એનું નામ આપણે આને આપી દીધું P અને આને આપી દીધું Q। એ M બિંદુમાં છેદે છે, એટલે જ્યાં બે રેખા ભેગી થાય છે એને છેદ બિંદુ કહીએ, એને નામ આપી દીધું M। તો આપણે કાચી આકૃતિ દોરી દીધી કે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે। ત્યારબાદ રેખા L પર E અને F બિંદુ આવેલા છે પણ D નથી, તો આપણે એક રેખા દોરીએ, એને નામ આપ્યું રેખા L। હવે એની ઉપર E અને F બિંદુ આવેલા છે, તો આપણે E બિંદુ દર્શાવીએ અને F બિંદુ દર્શાવીએ, પરંતુ D બિંદુ આવેલું નથી। D બિંદુ રેખાની બહારનું બિંદુ છે, તો બિંદુ કરીને આપણે અહીંયાને D દર્શાવી દઈએ। હવે OP અને OQ બિંદુ O માં મળે છે, તો એક રેખા આપણે દોરીએ કોઈ પણ અને એને નામ આપીએ આપણે O અને P। અને બીજી એક રેખા છે OQ ને O બિંદુમાં મળે છે, તો બીજી રેખા પણ આપણે અહીંયાથી જ ક્યાંકથી દોરવી પડશે કે જે O માંથી પસાર થતી હોય, O અને એને નામ આપી દીધું Q। એક રેખા OQ બની ગઈ, એક રેખા OP બની ગઈ અને એ બંનેને કઈ જગ્યાએ મળે છે તો કે બિંદુ O માં। અહીંયા ચારે ચાર ની આપણે કાચી આકૃતિ સમજ આપી, તેમ છતાં જો તમને કાચી આકૃતિઓમાં ના સમજ પડી હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો। વિડિયોને લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અહીં આપણો દાખલો પૂરો થયો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો। જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।